હે ગાઈસ, વેલકમ ટુ કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમ. સ્વાધ્યાય 1.8માં આયન ઓક્સાઇડનું આણ્વીય સૂત્ર ગણો. ઓકે, આપણને આણ્વીય સૂત્ર ગણવાનું છે, જેમાં આયન અને ઓક્સિજનના દર ટકા અનુક્રમે 69.9 અને 30.1 છે. આયન ઓક્સાઇડનું મોલર દળ આપેલું છે 160 ગ્રામ પર મોલ. ઓકે, તો જ્યારે પણ આણ્વીય સૂત્ર કે પ્રમાણસૂચક સૂત્ર શોધવાનું હોય ત્યારે સ્ટેપ બાય સ્ટેપ આપણને કોઠા જેવું આન્સર આવે છે. લાઈક પહેલાં તો જે પણ તત્વ છે, અહીંયા કયા કયા તત્વ છે? આયન એટલે કે Fe અને ઓક્સિજન. ઓકે, તો લખી દઈએ કે Fe એન્ડ ઓક્સિજન. ઓકે, સ્ટેપ 1માં શું કરવાનું કે જે 10% આપેલા છે, અહીં કેટલા આપેલા છે? 69.9 અને 30.1 10% આપેલા છે, એને કન્વર્ટ કરવાનું આપણને ગ્રામમાં. ઓકે, કેવી રીતે કરીશું તો સમજો કે 100 ગ્રામ ઓક્સાઇડ હોય, આયન ઓક્સાઇડ ટોટલ મતલબ આખું જે દ્રાવણ છે એ 100 ગ્રામ હોય, તો એમાં 69.9 ગ્રામ આયન છે અને 30.1 ગ્રામ ઓક્સિજન છે એવું માનવાનું. આ બંનેનું ટોટલ કરીને 100 ગ્રામ થાય છે. તો આ પર્સન્ટેજ જે છે ટકા એ ગ્રામ જ છે કે 69.9 ગ્રામ અને ઓક્સિજન કેટલું છે? 30.1 ગ્રામ. ઓકે, સ્ટેપ 2 મોલ શોધવાના. સ્ટેપ 2માં મોલ શોધો. કેવી રીતે શોધીશું? મોલ શું હોય છે? આપેલું વજન ભાગ્યા આણ્વીય દળ. હવે આપેલું દળ કે આપેલું વજન કેટલું છે? Fe માટે 69.9 ભાગ્યા Feનું આણ્વીય દળ કેટલું છે? નોટ આણ્વીય દળ, પરમાણ્વીય દળ 55.5. ઓકે, તો કેલ્ક્યુલેટ કરીને આન્સર આવે છે 1.25. ઓકે, ઓક્સિજન માટે મોલ ગણીએ તો આપેલું દળ કેટલું છે? 30.1 અને ઓક્સિજનનું છે કેટલું પરમાણ્વીય દળ? 16. તો 30 ભાગ્યા 16 કરીએ તો આન્સર આવે છે 1.88. ઓકે, સ્ટેપ 1માં ગ્રામમાં ફેરવી દીધું, સ્ટેપ 2માં મોલ શોધી દીધા અને સ્ટેપ 3માં જે મોલની સંખ્યા આવી છે 1.25 અને 1.88, આ બંનેમાંથી જેનો નંબર ઓછો હોય, અહીંયા 1.25 એ નાનો નંબર છે, તો આ 1.25થી બંને મોલ સંખ્યાને ભાગી દો. જેમ કે અહીંયા 1.25 છે, 1.25 લખ્યા, બંનેમાંથી નાનું કોણ છે? 1.25, ભાગી દો 1.25 વડે. ઓકે, હવે 1.88 મોલની સંખ્યા જે આવી એ 1.88 ભાગ્યા બંનેમાંથી જે નાનું હતું 1.25 નાનું, તો ભાગી દીધું 1.25 વડે. ઓકે, હવે આન્સર શું આવ્યો? 1.25 ભાગ્યા 1.25 તો 1 અને 1.88 ભાગ્યા 1.25 તો આન્સર આવશે 1.5. કેટલા આવે છે? 1.5. હવે આ જે આન્સર આવ્યા સ્ટેપ 3માં 1 અને 1.5, આમાં 1.5 જે છે ને એ પૂર્ણાંક સંખ્યા નથી, પોઈન્ટમાં છે. આપણને પોઈન્ટમાં આન્સર નથી જોઈતો, તો હું પોઈન્ટવાળો આન્સર ના આવે એટલા માટે કોઈ સંખ્યાથી ગુણીશ. જેમ કે 1.5ને હું 1 વડે ગુણું તો ફરી એ આવી જશે 1.5. નો, તો 1 વડે નહીં ગુણીશ. જો હું 2 વડે ગુણું તો 3 આવશે આન્સર. 1.5 ગુણ્યા 2 તો આન્સર આવશે 3. આ પૂર્ણાંક સંખ્યા છે, દેન ઓકે, 3 સાચું છે. ઓકે, હવે અહીંયા 2 વડે ગુણ્યું તો ઉપર બી 2 વડે મતલબ કે એ જ સંખ્યા વડે ગુણવું પડશે, તો આન્સર આવશે અહીંયા 2. ઓકે, તો અહીંયા 2 આવ્યા અને 3 આવ્યા. ઓકે, બંને સંખ્યા પૂર્ણાંક છે. ઓકે, સ્ટેપ 4. હવે સ્ટેપ 4માં આપણને મળશે, દેખો Fe કેટલા છે? 2, તો લખી દો Fe2. ઓક્સિજન કેટલા છે? 3, તો લખી દો O3. આવી ગયો આન્સર Fe2O3. આ શું છે? આ આણ્વીય સૂત્ર નથી, પણ આ છે પ્રમાણસૂચક સૂત્ર. આ શું છે? પ્રમાણસૂચક સૂત્ર. ઓકે, તો સ્ટેપ 1માં શું કર્યું કે ગ્રામમાં ફેરવ્યા, સ્ટેપ 2માં મોલ શોધ્યા, સ્ટેપ 3માં નાના મોલ વડે ભાગી દીધું અને સ્ટેપ 4માં આપણનું પ્રમાણસૂચક સૂત્ર આવી ગયું. હવે સ્ટેપ 5માં આપણને મળશે આપણા ક્વેશ્ચનનો આન્સર, આણ્વીય સૂત્ર મળશે. કેવી રીતે ગોતીશું? તો દેખો, આ જે પ્રમાણસૂચક સૂત્ર છે, પહેલાં એનું પ્રમાણસૂચક દળ શોધી દો. મતલબ કે Fe2O3 છે, એનું દળ શોધી દો.
જેમ કે Fe કેટલું છે 55.5, ઓકે, ગુણ્યા 2 કરવા પડશે કેમ કે 2 Fe છે, પ્લસ ઓક્સિજનનું કેટલું હોય છે પરમાણુય દળ 16, ઇન્ટુમાં મતલબ ગુણ્યામાં 3 કરીશું કેમ કે 3 ઓક્સિજન છે. તો આન્સર આવશે આપણો, કેલ્ક્યુલેટ કરીને આન્સર છે 160. શું આવશે 160. અને આ આપણે દળ ગણ્યો અને દળ શેમાં હોય છે ગ્રામમાં, તો 160 ગ્રામ. આ છે આણ્વીય સૂત્રનું પ્રમાણસૂચક દળ છે. શું છે પ્રમાણસૂચક દળ, ઓકે. હવે આપણે શું કરીશું કે આ જે પ્રમાણસૂચક દળ આવ્યું એને મોલર દળ વડે ભાગી દઈશું, ઓકે. તો આપણને એનની સંખ્યા મળશે. તો n ઇઝ ઇક્વલ્સ ટુ 160, આ વડા 160 એટલે કે પ્રમાણસૂચક દળ અને ભાગ્યા મોલર દળ, તો એનની સંખ્યાનું સૂત્ર શું છે, પ્રમાણસૂચક દળ ભાગ્યા મોલર દળ. 160 ભાગ્યા 160, તો એનની સંખ્યા કેટલી આવી 1, ઓકે. એનની સંખ્યા કેટલી આવી 1. હવે આ જે એનની સંખ્યા 1 છે એને ગુણી દો પ્રમાણસૂચક સૂત્ર વડે, ઓકે. જેમ કે Fe2O3 જે પ્રમાણસૂચક સૂત્ર છે એને ગુણી દેવાનું n સંખ્યા વડે, એટલે કે 1 વડે ગુણી દઈએ તો એ જ આન્સર આવશે Fe2O3. તો આ છે આપણું આણ્વીય સૂત્ર. શું છે આણ્વીય સૂત્ર. તો આ કેસમાં ખાલી આ કેસમાં પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર સેમ આવ્યા છે, Fe2O3, ઓકે. તો અગેન રિપીટ કરીએ. સ્ટેપ 1માં ગ્રામમાં જે દળ ટકા છે એને ગ્રામમાં ફેરવ્યું, સ્ટેપ 2માં મોલ શોધ્યા, સ્ટેપ 3માં નાના મોલ વડે ભાગી દીધા, સ્ટેપ 4માં પ્રમાણસૂચક સૂત્ર મળી ગયું, સ્ટેપ 5માં આપણને આણ્વીય સૂત્ર શોધવું હતું. તો સૌથી પહેલાં આપણે જે પ્રમાણસૂચક સૂત્ર છે એનું દળ ગણ્યું, એટલે કે પ્રમાણસૂચક દળ ગણ્યું, પછી એને ભાગી દીધું મોલર દળ વડે જે ક્વેશ્ચનમાં આપેલું હતું અને આપણને મળી ગઈ એનની સંખ્યા. પછી એનની સંખ્યા વડે આપણે પ્રમાણસૂચક સૂત્રને ગુણી દીધું, ઓકે. અને એનની સંખ્યા 1 હતી માટે પ્રમાણસૂચક અને આણ્વીય સૂત્ર સેમ આવ્યો, ઓકે. થેન્ક યુ.